બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ઉનાળામાં રોગચાળો વકર્યો છે, ત્યારે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો થતાં સિવિલ ઉભરાવા લાગી છે। ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે આટલું જરૂર કરો। સાબરકાંઠા જિલ્લાની મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ જીમર્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસે ને દિવસે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે। આમ તો ગત માસમાં જે દર્દીઓ નોંધાઈ રહ્યા હતા તે દર્દીઓ છેલ્લા 15 દિવસમાં નોંધાયા છે। હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે, તો સિવિલમાં દર્દીઓ માટે પૂરતો સ્ટાફ પણ તૈનાત છે। ખાસ કરીને ઝાડા, ઉલટી, તાવ સહિત ગરમીના કારણે થતા રોગોનો ઉપદ્રવ વધ્યો છે, તેના સામે હિંમતનગર સિવિલ પણ હાલ તો સજ્જ છે। અમે 24 કલાક દર્દીઓને સારવાર મળી રહેશે, તો આ ઉપરાંત સિવિલ ખાતે હીટ સ્ટ્રોક વોર્ડ ઊભો પણ કરાયો છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।